હવે વાત કરીએ ગાંધીનગરમાં બનેલ હિટ એન્ડ રન ઘટના વિશે। ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે। ત્યારે રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પ્લસ વાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો। ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટમાં લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા। અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। GJ18EE7887 નામની નંબરની આ ટાટા સફારી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકોને ટક્કર મારી અને આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા। અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયો છે ગુનો અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું। પોલીસે આ ઘટનાની જાણ થતાની સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી। આ દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરીને વિગત તપાસ આગળ ચાલી રહી છે તેવી વિગત પ્રકાશમાં આવી। એવામાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે। લોકો વાહન ચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે। બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી રહ્યા છે। અકસ્માતની ઘટના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અકસ્માત અંગે તપાસ કમિટીની રચના કરાશે। જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે।